ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે SY BA મેન ઇંગ્લિશમાં પેપર નંબર 6 ભણીશું. પેપર નંબર 6 ટોપિક છે મિલ ઓન ધ ફ્લોર્સ બાય જ્યોર્જ એલિયટ. મેગી તુલીવર ઇઝ ધ એમ્પિટિયસ ક્લેવર યંગર ડોટર ઓફ ધ તુલીવર્સ. મેગી તુલીવર છે તે તુલીવરની હોશિયાર અને નાની દીકરી હતી. ઓફ ડોલકોટ મિલ, ડોલકોટ મિલના માલિક હતા તુલીવર. ઇન સેન્ટ ઓગ્સ, કે જે સેન્ટ ઓગ્સમાં આવેલી હતી. મેગી ફ્રસ્ટ્રેટ્સ હર સુપરફિશિયલ મધર વિથ હર અનકન્વેન્શનલ ડાર્ક કલરિંગ. મેગી છે તે હતાશ હતી તેની માતાથી અને તેના ડાર્ક કલરથી. એન્ડ અનનેચરલ એક્ટિવનેસ, કે તેની પ્રવૃત્તિથી. એન્ડ ઇન્ટેલિજન્સ, તેની બુદ્ધિથી. મેગીઝ ફાધર ઓફન ટેક્સ મેગીઝ સાઇડ. મેગીના જે પિતા હતા તે મેગીની સાઈડ લેતા. બટ ઇટ ઇઝ મેગીઝ ઓલ્ડર બ્રધર, પરંતુ મેગીનો જે મોટો ભાઈ હતો ટોમ, અપોન હોમ શી ઇઝ ઇમોશનલી ડિપેન્ડેન્ટ, એટલે કે તે લાગણીશીલ રીતના જોડાયેલી હતી. મેગીઝ ગ્રેટેસ્ટ હેપીનેસ ઇઝ ટોમ્સ અફેક્શન. મેગીનું ખુશીનું જે કારણ હતું તે ટોમનો સ્નેહ હતો. એન્ડ હિઝ ડિસઅપ્રુવલ, અને તેનો અસ્વીકાર, ક્રિએટ્સ ડ્રામેટિક ડિસ્પેર ઇન મેગી, કે તે છે નાટકીય નિરાશા છે તે પેદા કરતું હતું મેગીમાં. હુઝ વ્યૂઝ ઓફ ધ વર્લ્ડ એઝ ઓલ ચિલ્ડ્રન્સ લેક પ્રિસ્ક્રિપ્ટિવ, કે આ જે દ્રષ્ટિકોણ છે કે જે તમામ બાળકોમાં જે અભાવ જે જોવા મળે છે તો એ યથાર્થ ચિત્રણ આ છે કરે છે મેગી દ્વારા. ધો ટોમ ઇઝ લેસ સ્ટડિયસ ધેન મેગી, જો કે ટોમ છે તે અધ્યયનમાં નબળો હતો મેગી કરતાં. અપિયર્સ, એટલે કે તેનો દેખાવ છે તે નબળો હતો. મિસ્ટર તુલીવર ડિસાઇડ્સ ટુ પે ફોર ટોમ. મિસ્ટર તુલીવર છે તે નક્કી કરે છે કે ટોમ માટે તે ચૂકવણી કરશે. ટુ હેવ એડિશનલ એજ્યુકેશન, એટલે કે વધારાના એજ્યુકેશન માટે. રાધર દેન હેવ હિમ ટેક ઓવર ધ મિલ, એટલે કે મિલ એને સોંપવાના બદલે તે તેને વધુ એજ્યુકેશન માટે તેની પૈસાની ચૂકવણી કરવાનું નક્કી કરે છે. ધીસ ડિસિઝન પ્રોવોક્સ અ ફેમિલી ક્વારેલ. આ નિર્ણયથી પ્રોવોક્સ, એટલે કે ઉશ્કેરાય છે, ફેમિલીમાં ઝઘડો થાય છે. બિટવીન મિસ્ટર તુલીવર એન્ડ હિઝ વાઇફ્સ સિસ્ટર ડોટસન, તેની પત્નીની જે બહેન હતી ડોટસન, તેના વચ્ચે ઝઘડો થાય છે. મિસ્ટર તુલીવર ઇઝ ફ્રસ્ટ્રેટેડ બાય ધ સ્નોબિશ કોન્ટ્રેરીનેસ ઓફ ધ ડોટસન. મિસ્ટર તુલીવર છે તે હતાશ હતા. સ્નોબિશ, એટલે કે દંભપૂર્ણ, અને કોન્ટ્રેરીનેસ, એટલે કે વિરોધાભાસ. એટલે કે ડોટસન જે દંભપૂર્ણવાળી હતી, દંભી હતી, એટલે કે એટીટ્યૂડવાળી હતી, તેવી ડોટસનથી તે એકદમ હતાશ હતા. લેડ, કે તેને દોરી જાય છે બાય મિસિસ તુલીવર્સ સિસ્ટર, મિસિસ તુલીવરની જે બહેન હતી મિસિસ ગ્લેગ. એન્ડ વોઝ, એટલે કે તેની મિસિસ તુલીવરની બહેન ગ્લેગ પાસેથી એણે પૈસા ઉછીના લીધા હશે તો ત્યારે તે પ્રતિજ્ઞા લે છે ટુ રીપે, કે પાછા ચૂકવી દેશે મની, એટલે પૈસાને, દેટ મિસિસ ગ્લેગ હેડ લેન્ટ હિમ, કે જેણે તેમને ઉધાર આપેલા હતા. ધેર બાય વીકનિંગ હર હોલ્ડ ઓન હિમ, એટલે કે આ નબળું પાસું છે તે પકડાઈ જાય છે. હી હેઝ લેન્ટ ઓલમોસ્ટ એન ઇક્વલ સમ, તેણે ઉધાર છે તે આપેલા હતા પૈસા ટુ હિઝ સિસ્ટર, તેની બહેનને. એન્ડ હર હસબન્ડ, તેના જે પતિ હતા તેને. ધ મોસેસ, મોસેસ છે એનું નામ છે. બટ હી ફીલ્સ, તે અનુભવે છે. અફેક્શનેટલી, એટલે કે તે પ્રેમથી. ટુ વર્ડ્સ હિઝ સિસ્ટર, તે પ્રેમથી જોડાયેલા હતા તેની બહેનથી. એન્ડ ડિસાઇડ નોટ ટુ આસ્ક ફોર મની બેક, કે તે તેને કહેશે નહીં પૈસા પાછા દેવાનું. વિચ દે કેન નોટ પે, કારણ કે તે લોકો પૈસા પાછા આપી શકશે નહીં. મિસ્ટર સ્ટેલિંગ અ ક્લર્જીમેન. મિસ્ટર સ્ટેલિંગ છે તે એક પાદરી હતા. ટેક્સ ટોમ ઓન એઝ ધ સ્ટુડન્ટ, કે તેને સ્ટુડન્ટ તરીકે લઈ જાય છે. એન્ડ મેગી વિઝિટ્સ હિમ એટ સ્કૂલ સેવરલ ટાઈમ. મેગી છે તેને સ્કૂલની અંદર ઘણી વાર છે તે મળી હતી. ઓન વન ઓફ ધીઝ વિઝિટ, એની એક મુલાકાતમાં, શી બી ફ્રેન્ડ, તે મિત્ર બની જાય છે.
મિસ્ટર સ્ટેલિંગ્સ અધર સ્ટુડન્ટ, મિસ્ટર સ્ટેલિંગના બીજા જે વિદ્યાર્થીઓ હતા તેની. ધ સેન્સિટિવ ક્રિપલ, એટલે કે તે એક સેન્સિટિવ અને ક્રિપલ એટલે કે અપંગ હતો. ફિલિપ વેકમ, ફિલિપ વેકમ નામનો સ્ટુડન્ટ હતો, તેની તે ફ્રેન્ડ બની જાય છે. સન ઓફ હર ફાધર્સ એનિમી, કે તે દીકરો હતો તેના પિતાના દુશ્મનનો. લોયર વેકમ, લોયર વેકમ છે તે ફિલિપ વેકમના પિતા હતા અને મિસ્ટર તુલિવરના દુશ્મન હતા. મેગી હરસેલ્ફ ઇઝ સેન્ટ ટુ સ્કૂલ અલોન વિથ હર કઝિન, મેગી છે તે પોતે સ્કૂલે છે તેની કઝિન લુસી સાથે છે તે જતી. બટ ઇઝ કોલ્ડ હોમ વેન શી ઇઝ 13, પણ તેને ઘરે બોલાવે છે જ્યારે તે 13 વર્ષની હતી. વેન હર ફાધર ફાઇનલી લોસ હિઝ અટેન્ડેડ લોસૂટ વિથ લોયર વેકમ, કે ત્યારે છે તેના પપ્પા છે તે ગુમાવી બેસે છે એનો લોસૂટ એટલે કે તેનો દાવો જે છે તે ગુમાવી બેસે છે. લોયર વેકમ છે ઓવર ધ યુઝ ઓફ રિવર ફ્લોઝ, તે રિવર ફ્લોઝનો ઉપયોગ છે તે એ કરે છે. મિસ્ટર તુલિવર ઇઝ રેન્ટેડ બેન્કરપ્ટ, તેને બેન્કરપ્ટ જાહેર કરવામાં આવે છે. એન્ડ ઇલ, તે છે તે બીમાર પડી જાય છે. એટલે અહીંયા રિવર ફ્લોઝ જે છે નદી હોય છે અને નદી તરફ મિસ્ટર તુલિવર અને લોયર વેકમનો ઝઘડો થાય છે અને ઝઘડામાં હાથાપાઈ ઉપર ઉતરી જાય છે અને એમાં મિસ્ટર તુલિવર છે તે પડી જાય છે અને એના પડવાના કારણે તેમને ઈજા થઈ જાય છે, લાગી જાય છે અને તે બીમાર પડી જાય છે અને એ જ સમયે તે બેન્કરપ્ટ પણ જાહેર થાય છે. એટલે આ મુસીબત તમામ છે તેના ઉપર આવી હોય છે. ટોમ રિટર્ન્સ હોમ એઝ વેલ ટુ સપોર્ટ ધ ફેમિલી, ટોમ આ સાંભળીને તરત જ રિટર્ન થાય છે તેની ફેમિલીને સપોર્ટ કરવા માટે. એઝ ધ ડોટસન ઓફર લિટલ હેલ્પ, ડોટસન છે તેને થોડી ઘણી મદદ કરે છે. ધ મિલ ઇટસેલ્ફ ઇઝ અપ ફોર ઓશન, મિલ છે તે હરાજીમાં મુકાય છે. એન્ડ લોયર વેકમ બેઝ ઓન એન આઈડિયા, લોયર વેકમને એક આઈડિયા આવે છે. ઇન એડવર્ટેન્ટલી ફર્નિશ ટુ હિમ બાય મિસિસ તુલિવર્સ, મિસિસ તુલિવરનું જે ફર્નિચર હોય છે તે પણ તે છે તે ખરીદવાનું કરે છે. બાયસ ડોલકોટ મિલ, એટલે કે ડોલકોટ મિલની અંદર જે હતું તે પણ તે ખરીદી લે છે, ડોલકોટ મિલને પણ. એન્ડ રિટેન્સ મિસ્ટર તુલિવર એઝ અ મેનેજર, એટલે કે મિસ્ટર તુલિવરને તે મેનેજર તરીકે છે તે રાખે છે. એન એક્ટ ઓફ હ્યુમિલેટિંગ પ્રોટોનેગ, એટલે કે અપમાનજનક તેને છે તે આશ્રય આપે છે. એટલે આ છે મિસ્ટર તુલિવરને પસંદ પડતું નથી, પણ છતાં લોયર વેકમ છે તે મિલ જે છે ડોલકોટ મિલ એને ખરીદી અને તેને ત્યાં જ મેનેજર તરીકે રાખે છે. આગળ જોઈએ. ઇવન આફ્ટર મિસ્ટર તુલિવર્સ રિકવરી, મિસ્ટર તુલિવર જ્યારે એની રિકવરી થઈ જાય છે, ધ એટમોસ્ફિયર એટ ધ તુલિવર્સ, તુલિવરનું જે વાતાવરણ છે તે ઇઝ ગ્રીમ, ભયાનક હોય છે. વન બ્રાઇટ સ્પોટ ઇઝ ધ રિટર્ન ઓફ બોબ જેક્સિન, એક બોબ જેક્સિન નામનો વ્યક્તિ છે તે પાછો આવે છે. અ ચાઇલ્ડહુડ ફ્રેન્ડ ઓફ ટોમ, કે જે ટોમનો બાળપણનો મિત્ર હતો. ઇન ટુ ટોમ એન્ડ મેગીઝ લાઈફ, ટોમ અને મેગીના લાઈફમાં પાછો આવે છે. બોબ અ ટ્રેડર, બોબ એક વેપારી હતો. કાઇન્ડલી બાયસ બુક્સ ફોર મેગી, મેગી માટે બુક ખરીદતો. એન્ડ વન ઓફ ધેમ, અને થોમસ અ કેમ્પિસ ધ ઇમિટેશન ઓફ ક્રિસ, કે જે ખ્રિસ્તનું અનુકરણ કરતો. થોમસ કેમ્પિસ છે તે ઇન્ફ્લુઅન્સ અ સ્પિરિચ્યુઅલ અવેકનિંગ ઇન હર ધેટ, કે તે આધ્યાત્મિક જાગૃતિ છે તે ફેલાવતો હતો. ધેટ લીડ્સ ટુ મેની મંથ્સ ઓફ પાઇસ સેલ્ફ ડિનાયલ, કે જે દોરી જતો હતો ઘણા મહિનાઓ સુધી ધાર્મિક અસ્વીકાર માટે. ઇટ ઇઝ ઓનલી આફ્ટર મેગી re-encounters Philip Wickham on one of her walk in the woods, એટલે કે મેગી છે તે ફિલિપ વેકમ સાથે જંગલોમાં છે તે મળતી હતી. એટલે કે આપણે જે મિલ હતી
ડોલકોટ મિલ, તેની પાછળના જંગલમાં ફિલિપ વેકમ સાથે તે છુપી છુપીને મળતી હતી. ધેટ શી ઇઝ persuaded to leave her martyrish dullness in favor of her richness of literature. એટલે અહીંયા પ્રેસિડેન્ટ એટલે કે સમજાવવું, લીવ એટલે કે રજા લેવી, માર્ટ્રીસ એટલે શહીદ, ડલનેસ એટલે કે નીરસતા, ફેવર એટલે તરફેણ, રિચનેસ એટલે સમૃદ્ધિ. એટલે અહીંયા કહે છે કે શી ઇઝ પ્રેસિડેન્ટ એટલે કે તે સમજાવે છે, ટુ લીવ એટલે કે રજા લેવા માટે, હર માર્ટ્રીસ એટલે કે ડલનેસ એટલે કે આ જે નીરસતાવાળી જે શહીદી જેવી જે હતી જગ્યા, શહીદ લાગે એવી ટાઈપની, ફેવર તરફેણ કરે છે, ઓફ ધ રિચનેસ સમૃદ્ધિની, ઓફ લિટરેચર એટલે કે આ લિટરેચરમાં, એન્ડ હ્યુમન ઇન્ટરેક્શન એટલે કે માણસની જે ક્રિયા પ્રતિક્રિયા હોય છે. ફિલિપ એન્ડ મેગી મીટ ક્લેન્ડેન્સલી એટલે કે ગુપ્ત રીતના મળતા હતા, ફોર અ યર વર્ષો સુધી, સિન્સ મેગીઝ ફાધર વુડ બી હર્ટ બાય ધેર ફ્રેન્ડશીપ, પણ જો કે મેગીના જે પિતા છે તેની ફ્રેન્ડશીપ એટલે કે ફ્રેન્ડશીપ લોયર વેકમ અને તેની મિસ્ટર તુલિવર બંને વચ્ચે જે હતી તેનાથી તે દુઃખી થયા હતા. એઝ હી હેઝ સ્વોન કારણ કે તેણે શપથ લીધી હતી, ટુ હોલ્ડ લોયર વેકમ એઝ હિઝ લાઈફ લોંગ એનિમી કે તે જિંદગીભર તે તેના લોયર વેકમ સાથે દુશ્મની નિભાવશે. ફિલિપ ફાઇનલી કન્ફેસીસ ટુ મેગી ધેટ હી લવ્સ હર. ફિલિપ જે છે તે કન્ફેસીસ એટલે કે તે કન્ફેસ કરે છે કે તે મેગીને પ્રેમ કરે છે. એન્ડ મેગી એટ ફર્સ્ટ સરપ્રાઇઝ, શરૂઆતમાં તો મેગી સરપ્રાઇઝ થઈ જાય છે, સેઝ શી લવ્સ હિમ બેક, તે પણ તેને પ્રેમ કરે છે. સૂન ધેર આફ્ટર ટોમ ડિસ્કવર ધેર મીટિંગ, ત્યારબાદ ટોમને ખ્યાલ પડી જાય છે તેમની મીટિંગ વિશે. ક્રુઅલી અપબ્રેડ્સ એટલે કે તે ક્રૂરતાથી તેને ઠપકો આપે છે ફિલિપને. એન્ડ મેક્સ મેગી સ્વીયર નોટ ટુ સી ફિલિપ અગેન, અને સ્વીયર એટલે કે શપથ લેવી, મેગીને શપથ લેવડાવે છે કે તે ફિલિપને પાછો જોશે નહીં. ઓન અ બિઝનેસ વેન્ચર વિથ બોબ જેકિન એટલે કે જે વેન્ચર એટલે કે સાહસ, જે વેપારી જે સાહસી હતો જો બોબ જેકિન, ટોમ હેઝ અમેઝડ ઇનફ કે તેણે બચાવેલા હતા ઇનફ મની થોડા ઘણા પૈસા, ટુ પે ઓફ મિસ્ટર તુલિવર્સ ડેપ્ટ કે મિસ્ટર તુલિવરનો જે કરજો છે તે ચૂકવે છે. ટુ ધ ફેમિલી સરપ્રાઇઝ, ફેમિલીને આશ્ચર્ય થાય છે. એન્ડ રિલીફ, રાહત પણ થાય છે. ઓન ધ વે હોમ ફ્રોમ ધ ઓફિશિયલ રીપેમેન્ટ કે જ્યારે ઓફિશિયલી ચૂકવણી થઈ જાય છે, ઓફ ધ ડેપ્ટ એટલે કે જે કર્જની જે દેવાની, મિસ્ટર તુલિવર મીટ લોયર વેકમ, મિસ્ટર તુલિવર પાછા લોયર વેકમને મળે છે. એન્ડ અટેક્સ હિમ, તેના પર હુમલો કરે છે. બટ ધેન મિસ્ટર તુલિવર ફોલ ઇલ હિમસેલ્ફ એન્ડ ડાઇઝ ધ નેક્સ્ટ ડે, અને ત્યારબાદ આ ઝઘડામાં તે બીમાર પડી જાય છે અને તે બીજા દિવસે જ છે તે મૃત્યુ પામે છે. Several years later, Maggie has been teaching in another village. થોડાક વર્ષો મેગી છે તે બીજા ગામમાં ટીચર તરીકે એટલે કે તે ભણાવતી હતી. નાવ અ ટોલ સ્ટ્રીકિંગ વુમન, એક વિચિત્ર સ્ત્રી હતી. શી રિટર્ન્સ ટુ સેન્ટ ઓગ્સ ટુ વિઝિટ હર કઝિન લુસી, તે પાછી આવે છે તેની કઝિન લુસી છે તેને મળવા માટે. હુ હેઝ ટેકન ઇન મિસિસ તુલિવર એટલે કે જે મિસિસ તુલિવરને છે તે લાવે છે. લુસી હેઝ અ હેન્ડસમ એન્ડ રીચ શૂટર એટલે કે લુસી પાસે હેન્ડસમ અને પૈસાદાર એક નેમ સ્ટેફન એટલે કે એ સ્ટેફન નામનો વ્યક્તિ છે તે તેનો મંગેતર હતો. સ્ટેફન ગેસ્ટ એ તેનો મંગેતર હતો. એન્ડ ધે આર ફ્રેન્ડ્સ વિથ ફિલિપ વેકમ કે તે ફિલિપ વેકમનો મિત્ર પણ હતો. મેગી આસ્ક ટોમ ફોર પરમિશન ટુ સી ફિલિપ, મેગી જે તેની પાસે પરવાનગી માંગે છે કે તે ફિલિપને મળે. વિચ ટોમ ગ્રેગિંગલી ગિવ્સ હર, મેગી કે તેણે ક્રૂરતાથી મેગીને છે લઈ આવે છે. એન્ડ ફિલિપ રિન્યુ ધેર ક્લોઝ ફ્રેન્ડશીપ, અને ત્યાં
રિન્યૂ એટલે કે ફરીથી ફિલિપ છે તે તેની ફ્રેન્ડશિપ છે તે એની પૂરી થઈ જાય છે મેગી સાથે અને ફરીથી તે કરે છે. એન્ડ મેગી વુડ કન્સિડર મેરેજ ટુ ફિલિપ. મેગી છે તે ધ્યાનમાં લે છે કે ફિલિપ સાથે મેરેજ કરવા ઇફ ઓનલી હિઝ ફાધર અપ્રૂવ્સ, જો તેના પિતા મંજૂરી આપે તો. લ્યુસી રિયલાઇઝ ધેટ ટોમ વિશિસ ટુ પરચેસ બેક ડોલકોટ. લ્યુસીને ભાન થાય છે, ખબર પડે છે કે ટોમની ઈચ્છા છે કે તે પરચેસ એટલે કે ખરીદે, ડોલકોટ મિલ છે તેને પાછી ખરીદી લે. એન્ડ શી આસ્ક ફિલિપ ટુ સ્પીક ટુ હિઝ ફાધર. તે કહે છે કે ફિલિપને કે તે તેના પિતાને કહે. લોયર વેકમ જેના પિતા હતા તેને કહે. ફિલિપ સ્પીક્સ ટુ હિઝ ફાધર. ફિલિપ તેના પિતાને કહે છે અબાઉટ સેલિંગ ધ મિલ, કે મિલનું વેચાણ કરે. એન્ડ અબાઉટ હિઝ લવ, તેના પ્રેમ વિશે કહે છે ફોર મેગી, કારણ કે ફિલિપ છે મેગીથી પ્રેમ કરતો હતો. એન્ડ લોયર વેકમ ઇઝ ઇવેન્ચ્યુઅલી રિસ્પોન્સિવ ટુ બોથ પ્રપોઝિશન. આખરે તે પ્રતિભાવ આપે છે, રિસ્પોન્સિવ એટલે કે પ્રતિભાવ આપે છે જે બંનેની જે દરખાસ્ત હતી એની જે બે દરખાસ્ત હતી કે તે મિલને પણ વેચી દે અને તેની જે પ્રેમ હતો તેને પણ સ્વીકારે મેગીને. મીનવાઇલ however Stefan and Maggie have gradually become helplessly attracted to each other. હવે ધીમે ધીમે મેગી અને જે સ્ટીફન છે તે બંને, કારણ કે સ્ટીફન જે છે તે એકદમ હેન્ડસમ અને આકર્ષક હતો, તો તે બંને છે એ એકબીજા તરફ આકર્ષિત થાય છે. અગેન્સ્ટ બોથ ઓફ ધેર એક્સપેક્ટેશન્સ, કે બંનેની અપેક્ષાઓ જે હતી તેમના વિરુદ્ધ. એન્ડ વિશિસ, તેમની ઈચ્છા જે હતી તે. મેગી પ્લાન્સ ફોર ધેર અટ્રેક્શન ટુ કમ ટુ નથિંગ. મેગી છે એ પ્લાન કરે છે એનું જે અટ્રેક્શન હતું, એનું આકર્ષણ હતું તેના માટે. એઝ શી વિલ ટેક અનધર ટીચિંગ પોસ્ટ અવે ફ્રોમ સેન્ટ ઓગ્સ સૂન. તે પોતાની જે પોસ્ટ હતી તેને છે તે મૂકી દે, ત્યાં જતી રહી છે. સ્ટેફન પરસ્યુઝિસ હર, એટલે કે સ્ટેફન છે તેની પાછળ જાય છે. ધો એન્ડ ફિલિપ ક્વિકલી બીકમ્સ. ફિલિપ તરત જ અવેર, જાગૃત થઈ જાય છે ઓફ ધ સિચ્યુએશન, આ પરિસ્થિતિથી. ફિલિંગ ઇલ, તે બીમાર પડે છે. એન્ડ જેલિયસ, તેને ઈર્ષા પણ થાય છે. ફિલિપ કેન્સલ્સ, ફિલિપ રદ કરી દે છે અ બોટ રાઇડ વિથ મેગી. મેગી સાથે બોટ રાઇડ કરવાનું તે કેન્સલ કરે છે. એન્ડ લ્યુસી પણ જવાની હતી. સેન્ડિંગ સ્ટેફન ઇન્સ્ટેડ, એટલે કે તેના બદલે સ્ટેફનને મોકલી દે છે. એઝ લ્યુસી હેઝ પ્રોસીડેડ, લ્યુસી આગળ આવે છે. પ્રોસીડેડ ડાઉન રિવર, એટલે કે નદી તરફ આગળ આવે છે. મીનિંગ ટુ લીવ ફિલિપ એન્ડ મેગી અલોન. ફિલિપ અને એને એવું હતું કે ફિલિપ અને મેગી છે બંને એકલા હશે, પણ આ તરફ છે તે ફિલિપ છે તે પોતાનો પ્લાન કેન્સલ કરી નાખે છે. આ તરફ લ્યુસીને એ હતું કે સ્ટેફન તો જવાનો નથી અને મેગી અને ફિલિપ બંને બોટ રાઇડિંગમાં એકલા હશે, એટલે લ્યુસી પણ જવાનું કેન્સલ કરે છે. તો આ દરમિયાન સ્ટેફન એન્ડ મેગી ફાઇન્ડ ધેમસેલ્વ્સ ઇનએડવર્ટેન્ટલી, એટલે કે અજાણતા બંને છે તે ભેગા થઈ જાય છે. અલોન ટુગેધર, એટલે બંને એકલા થઈ જાય છે. સ્ટેફન રોઝ મેગી પાસ્ટ ધેર પ્લાન્ડ, એટલે સ્ટેફન છે તે મેગીને એના જે પ્લાન હતો તેના તરફ લઈ જાય છે. મીટિંગ પોઈન્ટ વિથ લ્યુસી એન્ડ બેગ્સ હર ટુ મેરી હિમ, એટલે કે તે જે લ્યુસીને સાથે મળવાનો હતો એના બદલે તે ભીખ માંગે છે આની પાસે કે એની સાથે મેરેજ કરે, એટલે કે મેગી છે તે સ્ટીફન સાથે મેરેજ કરે તેવી તેને ભીખ માંગે છે. ધ વેધર ચેન્જ એન્ડ ધે આર ફાર ડાઉન ધ રિવર, એકદમ વાતાવરણ બદલી જાય છે અને તે દૂર નદીમાં જતા રહે છે. મેગી કમ્પ્લેસન્ટલી, ખુશહાલથી, બોર્ડ્સ લાર્જર બોટ, એટલે કે તે વહાણમાં છે મોટી જે બોટ હતી તેમાં. વિથ ફિલિપ વિચ ઇઝ હેડેડ ફોર મડફોર્ડ, કે જે
મડ પોર્ટમાં નેતૃત્વ કરી રહ્યો હતો ફિલિપ. દે સ્લીપ ઓવર નાઇટ ઓન ધ બોટ્સ ડેક, એટલે કે એવું કારણ કે આખી રાત તેમને બોટની જે ડેક હતી તેમાં તેને રહેવું પડે છે. એન્ડ વેન ધે રીચ મડ પોર્ટ, જ્યારે તે મડ પોર્ટ તરફ પહોંચે છે, મેગી હોલ્ડ્સ ફર્મ ઇન હર ડિસિઝન, તે નિર્ણય કરે છે ટુ પાર્ટ વિથ સ્ટેફન, કે સ્ટેફનથી તે છૂટી પડશે. એન્ડ રિટર્ન ટુ સેન્ટ ઓગ્સ, અને તે સેન્ટ ઓગ્સ તરફ પાછી જતી રહેશે. ઓન હર રિટર્ન ટુ સેન્ટ ઓગ્સ, મેગી ઇઝ ટ્રીટેડ ઇન ટાઉન એઝ અ ફોલેન વુમન, એટલે કે જ્યારે તે સેન્ટ ઓગ્સમાં પાછી ફરે છે તો તેને લોકો છે તે એક પડી ગયેલી સ્ત્રી, એટલે કે નીચી સ્ત્રી તરીકે એને ગણના કરે છે. એન્ડ અ સોશિયલ આઉટકાસ્ટ, એટલે કે તે સમાજથી બહાર હોય તેવી રીતના તેનાથી ટ્રીટ કરે છે. ટોમ નાવ બેક ઇન ડોલકોટ મિલ, હવે ટોમ તે ડોલકોટ મિલમાં પાછો જાય છે. રિનાઉન્સ હર, તેનો મેગીનો ત્યાગ કરે છે. એન્ડ મેગી કમ્પ્લેન બાય હર મધર, તેની માતા સાથે રહે છે. મેગી ગોઝ ટુ લેગ વિથ બોબ જેકિન, અને લોજ એટલે રહેવાનું જે સ્થાન હોય ત્યાં બોબ જેકિન સાથે રહે છે. એન્ડ હિઝ વાઇફ, બોબ જેકિનની વાઇફ છે તેની સાથે. ડેસ્પિટ પબ્લિક નોલેજ ઓફ સ્ટેફન્સ લેટર, એટલે કે પબ્લિકને સ્ટેફનના લેટર વિશે જાણ હતી. વિચ એકનોલેજ, કે જે સ્વીકારે છે. ઓલ ધ બ્લેમ, એટલે કે તે બધો દોષ પોતે સ્વીકારે છે. અપોન હિમસેલ્ફ, પોતાના ઉપર લઈ લે છે. મેગી ઇઝ બી-ફ્રેન્ડેડ ઓનલી બાય ધ જેકિન્સ, મેગી ખાલી જેકિન્સની જ ફ્રેન્ડ છે. એન્ડ ધ ક્લર્જીમેન, એટલે કે પાદરી છે તેની. ડોક્ટર કેનન લુસી, હુ હેઝ બીન પ્રોટ્રેટ વિથ ગ્રીફ, કે લ્યુસીને આ બાબતથી પરિણામે છે એને દુઃખ થાય છે. બીકમ વેલ અગેન એન્ડ સિક્રેટલી વિઝિટ મેગી ટુ શો હી ફોરગિવનેસ, એટલે કે ગુપ્ત રીતના તે મેગીને મળે છે અને તે ફોરગિવનેસ, એટલે કે તે ક્ષમા માંગવા જાય છે. ફિલિપ એઝ વેલ સેન્ડ્સ અ લેટર ઓફ ફોરગિવનેસ એન્ડ ફેથફુલનેસ, ફિલિપ પણ તેને લેટર મોકલે છે કે તેને પણ ક્ષમા કરે અને તેના પર વિશ્વાસ કરે. સ્ટેફન સેન્ડ્સ મેગી અ લેટર રિન્યુઇંગ હિઝ પ્લીઝ ફોર હર હેન્ડ, સ્ટેફન પણ મેગીને લેટર મોકલે છે ફરીથી અને તેને કહે છે, એનો હાથ માંગે છે. ઇન મેરેજ માટે હાથ માંગે છે. એન્ડ પ્રોટેસ્ટિંગ ધ પેઇન, એટલે કે તે જે એને દુઃખ થયું છે તેના વિરોધમાં તે કહે છે. શી હેઝ કોઝ હિમ, કે જેનું કારણ તે હતો, દુઃખનું કારણ. મેગી વોઝ ટુ બિયર, મેગી પ્રતિજ્ઞા લે છે કે તે સહન કરશે. ધ બર્ડન, એટલે કે જે બોજ છે. ઓફ ધ પેઇન, કે જે દુઃખનું હતું. શી હેઝ કોઝડ અધર, તે બીજા માટે કારણ નહીં બને. એન્ડ મસ્ટ એન્ડ્યોર, તે સહન કરશે. હરસેલ્ફ, તે પોતે જ. અનટિલ ડેથ, મૃત્યુ સુધી. બટ વન્ડર્સ ટુ હરસેલ્ફ, પણ આશ્ચર્યની વાત હતી. હાઉ લોંગ ધીસ ટ્રાયલ, કે આ અજમાયશ ક્યાં સુધી ચાલશે. હર લાઈફ, તેની જિંદગીની. વિલ બી, એટલે કે કેટલું ચાલશે. એટ ધીસ મુમેન્ટ, આ ક્ષણે. વોટર બિગિન્સ રશિંગ, પાણીનો ધસારો છે તે શરૂ થઈ જાય છે. અંડર ધ જેકિન્સ ડોર, જેકિન્સનો જે દરવાજો હતો ત્યાં સુધી. ફ્રોમ ધ નિયર બાય રિવર ફ્લોસ, એટલે કે જે નદી હતી ત્યાંથી. વિચ ઇઝ ફ્લુડિંગ મેગી, કે જે પૂર હતું. ફ્લુડિંગ એટલે કે પૂર હતું. મેગી વેક્સ, મેગી તરત જ ઉઠી જાય છે. ધ જેકિન્સ એન્ડ ટેક્સ વન ઓફ ધેર બોટ, જેકિનની એક બોટ હતી તે લઈ જાય છે. રોવિંગ ઇટ ડાઉન, કે તે ડાઉન રિવર, નદીમાં તે મૂકી દે છે. ઇન અ ફીટ ઓફ મિરેક્યુલસ, એટલે કે ચમત્કારિક રીતના. સ્ટ્રેન્થ, એટલે કે તાકાત આવી જાય છે. ટુવર્ડ ડોલકોટ મિલ, ડોલકોટ મિલ તરફ તે જાય છે. મેગી રેસ્ક્યુઝ ટોમ, મેગી ટોમને બચાવે છે. હુ ઇઝ ટ્રેપ્ડ ઇન ધ હાઉસ, કે જે ડોલકોટ મિલ હતી એના ઘરમાં તે ફસાયેલો હતો. એન્ડ ધે રો ડાઉન રિવર ટુવર્ડ્સ, એટલે કે તે બંને પણ નદી તરફ હલેસા મારે છે. લુસી બિફોર દે કેન રીચ, લુસી તરફ તે પહોંચે. લુસીઝ હાઉસ, લુસીના ઘર સુધી. ધ બોટ ઇઝ કેપ્સાઇઝ,
ઊંધી વળી જાય છે બાય ડેબ્રિસ કાટમાળમાં ઇન ધ રિવર નદીમાં. એન્ડ મેગી એન્ડ ટોમ ડ્રોન ઇન ઇચ અધર્સ આર્મ્સ બંને એકબીજાના હાથ પકડેલા હતા. યર્સ ગો બાય એન્ડ ફિલિપ એન્ડ સ્ટેફન એન્ડ લુસી ટુગેધર. ફિલિપ, સ્ટેફન અને લુસી આ ત્રણેય વિઝિટ ધ ગ્રેવ્સ. વર્ષો પછી આ બંનેની કબર તરફ મુલાકાત લેવા માટે જાય છે. એટલે આ રીતના ભાઈ બહેનનો પ્રેમ છે એ અંત સુધી રહે છે અને બંને ભાઈ બહેન છે એ મૃત્યુ તરફ છે અંતમાં જતા રહે છે. તો અહીંયા આપણો આ ટોપિક પૂરો થાય છે.